સમગ્ર રાજ્યમાં મેઘમહેર વચ્ચે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ રેડ એલર્ટ છે। વચ્ચે છેલ્લા અઠવાડિયાથી વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ત્યાં પડી રહ્યો છે। તેમ છતાં હજુ જિલ્લાના 5 તાલુકામાં 60% વરસાદ નથી પડ્યો। જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સિઝનનો 71.6% વરસાદ નોંધાયો છે, જેમાં એકમાત્ર લાખણી તાલુકામાં સિઝનનો 112.53 ઇંચ વરસાદ નોંધાયો। બાકીના અન્ય 13 તાલુકામાં 48.43%થી 99.47% સુધીનો વરસાદ પડ્યો છે। જોકે અડધું ચોમાસું વીતવા છતાં પણ જિલ્લામાં નહિવત વરસાદથી હાલ જિલ્લાના મુખ્ય 3 જળાશય દાંતીવાડા, સીપુ અને મુકેશ્વર ડેમ ખાલીખમ છે, જેને લઈ સિંચાઈના પાણીની અછત થવા ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। આ સાલે વરસાદ ઓછો છે, એકદમ ખેડૂતોને તકલીફ પડવાની છે। શિયાળામાં અને ઉનાળામાં વધારે પડવાની છે, એટલે વરસાદ 20 થી 25% છે જ આ ફેરફાર, એટલે વરસાદ ઓછો છે એટલે ખેડૂતોને બહુ ભયંકર પરિસ્થિતિ આવવાની છે। ચોમાસું વરસાદ ખૂબ જ ઓછો પડ્યો, એના હિસાબે ખેડૂતોને બહુ તકલીફ ભોગવવી પડશે, કારણ કે પાણીની અછત છે અને 1200 અને 1400 ફૂટ બોર ઊંડા બનાવવા પડે છે ને બોર પણ હાલ ચાલતા નથી। એના માટે કરીને પાણી વરસાદ પૂરતો મળતો નથી, એટલે વરસાદની ખૂબ જ જરૂર છે। અત્યારે જોવા જોઈએ તો આપણે ચોમાસામાં જે વરસાદ થવો જોઈએ આગામી વર્ષોમાં જે થયો છે એના કરતાં બિલકુલ ઓછો વરસાદ છે, મતલબ કે 20 થી 25% જેટલો હશે। અને એ હિસાબે ખેડૂતોને સિઝનમાં મતલબ કે શિયાળુ ઉનાળુ વાવેતર કરવામાં બહુ તકલીફો રહેવાની છે।